માણાવદર તાલુકાના સારંગપીપળી ગામે વરસાદે લાંબો વિરામ લેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોએ હોંશે હોંશે મોંઘા ભાવના બિયારણ સાથે વાવણી તો કરી દીધી છે, પરંતુ હવે સિંચાઈ માટે પાણીનો અભાવ વર્તાઈ રહ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ કૂવા અને બોર પણ ખાલી થવાના આરી છે, જેથી પાકને બચાવવું મુશ્કેલ બની રહ્યું છે। જો આગામી દિવસોમાં વર્ષા નહીં પડે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે। હાલમાં સારંગપીપળીના જગતના તાત કુદરત પર નિર્ભર બની મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। આ સ્થિતિમાં પાક નિષ્ફળ જવાની ભીતિએ ખેડૂતોની રાતની ઊંઘ હરામ કરી દીધી છે। માણાવદર તાલુકાના સારંગપીપળી ગામના મનસુખભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ મારું નામ છે। અત્યારે અમે મોંઘા ભાવના બિયારણ વાવી દીધા છે, પાણી ખલાસ થવા માંડ્યા છે। તો જો વરસાદ ખેંચાણો છે તો વરસાદ ખેંચાતા પાણી ખલાસ થાય તો અમારા મૂળની પરિસ્થિતિ શું થાય એ કાંઈ કરી ન હકી। જો ભગવાનને કહી કે વહેલા વરસાદ તો વરસાદ તો અમારી આ મુલાત બધી બચી જાય। મારું નામ ચૌહાણ અંબાવીભાઈ છે। અમે માણાવદર તાલુકાના સારંગપીપળી ગામના રહીશ છીએ અને અમે અત્યારે આ મોંઘા ભાવ બિયારણ લીધા છે અને વાવ્યા છે અને વરસાદ અટાણે ખેંચાણો છે। વરસાદ હવે ના થાય તો ખેડૂતની શું દશા થાય। જો હવે વરસાદ નહીં થાય તો મોંઘા ભાવના બિયારણ કપાસ છે, માંડવી છે, પછી તલ મગ અડદમાં પટ દીધેલ બધું પડ્યું છે, પણ હવે વરસાદ થાય તો હોવાય, નકર શું કરવું, મોંઘા ભાવના બિયારણ ક્યાં જાય।